નમસ્કાર, સુપ્રભાત. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, લોકસભાનો માહોલ વડોદરા શહેરમાં છવાઈ ગયો છે. અનેક જગ્યાએ પ્રચાર ચાલુ થઈ ગયો છે. વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પોતાનો પ્રચાર જોરશોરથી ચાલુ કરી દીધો છે. ગુજરાતની 26 બેઠકોમાંથી વડોદરા શહેરની જ્યારે વાત કરીએ ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ વોર્ડોમાં ડોક્ટર હેમાંગ જોશી લોકસંપર્ક કરી રહ્યા છે. ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 1માં તેઓ મહાદેવના મંદિર ખાતે આવી પહોંચ્યા છે. શિવજીના આશીર્વાદ લઈને જ પોતાની વોર્ડ નંબર 1ની પ્રચારની જે જર્ની છે તે તેઓ ચાલુ કરી છે. વોર્ડ નંબર 1ના પ્રમુખ, મહામંત્રી, અનેક કાર્યકર્તાઓ તેઓની સાથે ઉપસ્થિત છે. ડોક્ટર હેમાંગ જોશી શિક્ષણ સમિતિથી જે પ્રમાણે પોતાનો બહોળો અનુભવ લીધો અને એ જ અનુભવના ભાગરૂપે જ્યારે આજે ગુજરાત નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે તેઓને એક મોટી જવાબદારી એટલે વડોદરા શહેર સાંસદનું શુકાન. જી હા, એક નવો ચહેરો, અને આ ચહેરો એટલે ડોક્ટર હેમાંગ જોશીનો. વડોદરા શહેરની રાજકારણની એક જે ટોન છે, જે કામ કરવાની પદ્ધતિ છે, તેની અંદર એક નવો વિકાસ. એ વિકાસ એટલે યુવા ચહેરાનો વિકાસ. એ વિકાસ એટલે કે ભારત દેશનો વિકાસ. વોર્ડ નંબર 1ના કાર્યકર્તાઓ તેઓની સાથે જ સેલ્ફી એટલે કે તસવીર પડાઈ રહ્યા છે. અને મિત્રો, જે પ્રમાણે જ ડોક્ટર હેમાંગ જોશીનું છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે, તે પ્રમાણે આજે વોર્ડ નંબર 1માં મહાદેવના મંદિરથી તેઓએ આજે વોર્ડ નંબર 1ની જે લોકસંપર્ક છે તે તેઓએ શરૂ કર્યો છે. ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડે તેઓના પર વિશ્વાસ મૂક્યો. મિત્રો, બહુ મોટી વસ્તુ છે કે જેઓની પાસે ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની જે નીતિ રીતિ છે, યુવા ચહેરો છે. આ યુવા ચહેરો વડોદરા શહેરનો વિકાસ, વડોદરા શહેરના મહાદેવના મંદિરે તેઓ જ્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે વોર્ડ નંબર 1ના સૌ કાર્યકર્તા, વોર્ડ નંબર 1ના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેઓ પણ અહીંયા તેઓની સાથે ઉપસ્થિત છે. કોર્પોરેશનની ચૂંટણી હોય ત્યારે કોર્પોરેટરો જે પ્રમાણે વોર્ડમાં પ્રચાર કરતા હોય, આ તો લોકસભા અને દિલ્હીમાં જ્યારે શુકાન સંભાળવાનું હોય, એક મોટી જવાબદારી. અને એ જવાબદારી એટલે વડોદરા શહેરના વિકાસની જવાબદારી. એ જવાબદારી એટલે ગાથાઓમાં લખાય એવો વિકાસ વડોદરા શહેરનો કરશે. પાર્ટીએ તેઓ પર એક વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીએ તેઓ પર ભગવાનના દર્શન કરે, ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે, સાથે પ્રાર્થના કરે કે વધારેમાં વધારે લીડથી જીતે. અને જીત બાદ જ્યારે દિલ્હીમાં બેસે ત્યારે વડોદરા શહેરનું આગવું નેતૃત્વ, વડોદરા શહેરની આગવી એક પ્રતિભા જળવાઈ રહે, તે માટેના પ્રયત્નો ભગવાન પાસે પ્રાર્થના સ્વરૂપે કરી રહ્યા છે. શિવજીના મંદિરે તેઓ ઉપસ્થિત થયા. શિવલિંગે તેઓએ પાણી અને દૂધનો અભિષેક કર્યો અને ત્યારબાદ શિવલિંગ પર અભિષેક કરી અને પોતાની જે ઘર સંપર્ક એટલે કે લોકોનો સંપર્ક સાધશે. હવે આ જ વિસ્તારથી એટલે વોર્ડ નંબર 1માં આજે અહીંયાથી શરૂઆત કરી છે. અનેક જગ્યાએ વોર્ડ નંબર 1ના કાર્યકર્તાઓ પણ તેઓની સાથે જોડાઈ ગયા છે.
અને કાર્યકર્તાઓ તેઓના આશીર્વાદ લઈ રહ્યા છે. જે જૂના કાર્યકર્તા છે, પાર્ટીની અંદર ઘણું બધું એવું ડેડિકેશન, ઘણું બધું જેનો સાથ અને સહકાર રહ્યો છે, તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરી અને વોર્ડ નંબર 1 ની જે જર્ની છે, એટલે કે ફેરણી તો ચાલુ કરી રહ્યા છે. તેઓનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. કેશુભાઈના આશીર્વાદ લીધા છે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી વડોદરા શહેરનો વિકાસ તેઓ જે પ્રમાણે કરે તેવા આશીર્વાદની વચ્ચે વોર્ડ નંબર 1 જોવા જઈએ તો આપણને સૌને ખ્યાલ છે કે 1919 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની 4 સીટો લાવતી હોય છે, પરંતુ આ એક એવો વોર્ડ છે કે જે વોર્ડની અંદર પાર્ટીને પોતાનું એક પ્રશાસન કોઈ નહીં પડી. અમે તો તને જયારે ડિક્લેર કર્યું તરત જ નીકળાય કીધું કે આ તો ફોટોગ્રાફ નરેશભાઈ કિતન તારો ફોટો પાડ લો. ચલ પછી અને કાર્યકર્તાઓ વોર્ડ નંબર 1 ના પ્રમુખ દ્વારા તેઓનું પુષ્પમાળ. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारत माता की जय. मोदी सरकार, मोदी सरकार. भारत माता के वंदे मातरम. नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हेमंत भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हेमांग भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. વોર્ડ નંબર 1 ની વાત કરીએ શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ તેઓની સાથે લોકસંપર્ક એટલે ફેરણીમાં જોડાયા છે. અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. વોર્ડ નંબર 1 ના પ્રમુખ કલ્યાણકારી કાર્યોની આ ફળશ્રુતિ છે અને આ વખતે અપલોડ નહીં ભારતીય જનતા પાર્ટીનો નામ નીરિલભાઈ વાર્ડ નંબર 1 માં આવશે મારું હા બોલો બોલો વિક્રમભાઈ બોલો સાહેબ બોલો મહેશભાઈ મહેશભાઈ ચલો ફોટો
ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર 1 ની અંદર જે પ્રમાણે લોક સંપર્ક ચાલુ કર્યો છે, વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીને અહીંયા વિકાસના કામ કરતા થોડી ઘણી અડચણો છે, તેવાની વચ્ચે જયારે આજે શિવજીના દર્શન કરી આપણે ચાલુ કરીશું, કહેવા માંગો છો? જી, આપ જે રીતે જોઈ શકો છો, ખૂબ જ સારો પ્રતિસાદ છેલ્લા ઘણા દિવસોથી અમે જ્યારે લોક સંપર્ક શરૂ કર્યો. આની પહેલા માંજલપુર વિધાનસભા, અકોટા વિધાનસભાના વિવિધ વોર્ડમાં અમે ફેરણી કરી, લોક સંપર્ક કર્યો અને ત્યાંથી પણ ખૂબ જ સારો આદર સત્કાર મળ્યો. આજે પણ સોમેશ્વર મહાદેવજીના મંદિરથી દર્શન કરી અને આજે અમે ફેરણીની શરૂઆત કરી રહ્યા છે. અને જે પ્રકારે ભક્તોનો, કાર્યકર્તાઓનો અને લોકોનો જે આદર, સન્માન અને સત્કાર મળી રહ્યા છે, હું ચોક્કસપણે માનું છું કે આ તમામ સન્માન અને આ તમામ સત્કાર એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલા જે કલ્યાણકારી લોકોપયોગી કાર્યો છે એના કારણે ભાજપને મળી રહ્યા છે. અને આ વખતે પણ જે પ્રકારે અબકી બાર 400 પારનું સૂત્ર લઈને આપણે આગળ વધી રહ્યા છે, વડોદરાથી ખૂબ જ મજબૂત લીડથી કમળ દિલ્હી જવાનું છે અને આપણે સૌએ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે. આજે વોર્ડ નંબર 1 ની ફેરણીમાં આપણા સયાજીગંજના માનનીય ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, વોર્ડ નંબર 1 ની સંગઠનની પૂરી ટીમ અને સર્વે કાર્યકર્તાશ્રીઓ, અમારા શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ સર્વે મળી અને સાથે ફેરણી કરીશું અને લોકોનો સંપર્ક કરી અને એમના આશીર્વાદ મેળવીશું. લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? ખૂબ જ આવકારદાયક મળી રહ્યો છે અને ખૂબ જ સારો મળી રહ્યો છે. કાર્યકર્તાઓ તો સ્વાભાવિક રીતે આપણને સારી રીતે આપણું સત્કાર કરવાના છે, પરંતુ ભક્તો, ભાવિ ભક્તો, શુભેચ્છકો પણ સામેથી આવી અને આપણને ગુડ વિશેસ આપે, આપણને આશીર્વાદ આપે, એ હું માનું છું કે એ માત્ર ને માત્ર ભાજપ માટે આ વસ્તુ શક્ય બની શકે. કારણ કે ઘણા વડીલોના વર્ષો નહીં પણ દાયકાઓ જૂના સપનાઓને પૂરા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે. અને હવે એ લોકો એવું એ પોતાની જાતને ધન્ય માની રહ્યા છે કે હું જ્યારે જીવતો હતો કે હું જ્યારે જીવતી હતી ત્યારે મોદી સાહેબ વડાપ્રધાન હતા અને ત્યારે રામ મંદિરમાં આરતી પણ થઈ હતી. વંગાઈ, અનેક અટકળો વચ્ચે જયારે વડોદરા શહેરનો તાજ સાંસદો તમને પહેરવામાં આવે છે, વડોદરા શહેરના વિકાસને તમે કઈ રીતે જોવા માંગો છો અને હજી તમારા સ્વપ્ન કેવા છે? હું આ વાતને એક તાજ તરીકે નહીં પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી તરીકે માનું છું. અને આ જવાબદારી હું ચોક્કસપણે એવું માનું છું કે આ ચૂંટણી કોઈ એક હેમાંગ જોશી નથી લડતો. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો બૂથનો એક એક કાર્યકર્તા લડે છે, શક્તિ કેન્દ્રનો એક એક કાર્યકર્તા લડે છે. અને અમે સૌ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ ચૂંટણી લડી રહ્યા છે અને સૌ સાથે મળી અને વડોદરામાં ભાજપ દેશભરમાં ડંકા વગાડશે. વોર્ડ નંબર 1 ના પ્રમુખ પણ મારી સાથે જોડાઈ ગયા છે. પ્રમુખ સાહેબ, શું કહો છો, કેવો પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે અને પ્રચાર કઈ રીતે ચાલુ કર્યો? ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર અને એકદમ ઓછી ઉંમરના યુવા આખા ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે આખા વિશ્વમાં એટલે જે વિશ્વ નેતા ગણાય છે એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે આ તબક્કે વોર્ડ નંબર 1 ના પ્રમુખ તરીકે અને સંગઠનની ટીમ, ધારાસભ્યશ્રી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાહેબ અને પાટીલ સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે હેમાંગભાઈ જોશી અબકી બાર 400 પાર ધામધૂમથી આ ચૂંટણી લડાશે અને ઉત્સાહભેર અને વોર્ડ 1 માં અડીકમ ટીમ છે અને તાકાતથી આ વખતે 400 પાર તરીકે જીતશે એવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોર્ડ પ્રમુખ રીતે અને વોર્ડના સંગઠન રીતે પૂરેપૂરી તાકાતથી જીતાડી છે. ખૂબ ખૂબ આભાર. મારી સાથે ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર છે, સાથે સયાજીગંજ વિધાનસભાના પણ જોડાયા ગયા છે. કેવુભાઈ રોકડે જેઓ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય છે તેમની સાથે પણ વાતચીત કરી. શું કહેવા માંગો છો વોર્ડ નંબર 1 માં હેમાંગભાઈ જોશીની લોકપ્રિય આજે સયાજીગંજ વિધાનસભાની અંદર વડોદરા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર અમારા ડોક્ટર હેમાંગભાઈ જોશીની આજે વોર્ડ નંબર 1 માં ફેરણી જનસંપર્ક અમે શરૂ કર્યો છે. આ જનસંપર્કના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઘરે ઘરે પહોંચે, સોસાયટીએ પહોંચે અને દરેક વ્યક્તિ મળી શકે, એમને એમનું સ્વાગત થાય, ઠેર ઠેર ભવ્યાથી ભવ્ય સ્વાગત થાય, દરેક વ્યક્તિને નજીકથી જોવાનો મોકો મળે અને દરેક વ્યક્તિને એમની સાથે આત્મીયતાનો સંબંધ કેળવાય એના માટેની આ લોકફેરણીનું આયોજન કર્યું છે. ખૂબ આભાર.
વડોદરા લોકસભાનો ચહેરો એ ડોક્ટર હેમાંગ જોશી. હેમાંગ જોશી અનેક વોર્ડોમાં ફરી રહ્યા છે, લોકસંપર્ક કરી રહ્યા છે. એક આગવી જીત, વધારે વોટોથી જીત, વધારે મતદારોથી જીત થાય અને દિલ્હી પહોંચે તે માટે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આની અંદર પણ જોડાયા છે. વોર્ડ નંબર 1 માં આજે તેઓએ ફેરણી ચાલુ કરી છે. મિત્રો, આગામી સમયમાં ડોક્ટર હેમાંગ જોશી જ્યાં ત્યાં પહોંચશે ત્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે ત્યાં તેના લાઈવ દ્રશ્યો તમને આપણે બતાવશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.